ડ્રાયફ્રૂટ અને સીડ્સની ચોકલેટ બાર જો એકવાર આ રીતે ઘરે બનાવી લેશો ને તો માર્કેટમાં મળતી ડ્રાયફ્રૂટ બાર, પ્રોટીન બાર અને એનર્જી બાર ઘરે લાવવાનું ભૂલી જશો. તેટલી ટેસ્ટી ચોકલેટી બાર બને છે. મિક્સ ડ્રાયફ્રૂટ બાર બનાવવા માટે આપણે ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ લેવાના છે. સીડ્સમાં મેં 1 કપ પમ્પકિન સીડ્સ, 1 કપ વોટરમેલન એટલે તરબૂચના બીજ લીધા છે અને 1 કપ સનફ્લાવરના બીજ લીધા છે. ડ્રાયફ્રૂટમાં 1 કપ બદામ, 1 કપ કાજુ અને 1 કપ અખરોટ લીધી છે. સાથે મેં 1 કપ સિયા સીડ્સ, 1 કપ સફેદ તલ અને 1 કપ અળસી લીધી છે અને 1.5 કપ ખજૂર લીધી છે. ખજૂર 1 કપ લેવી હોય તો પણ લઈ શકો છો અને ડ્રાયફ્રૂટ વધારે કે ઓછા લેવા હોય તો પણ લઈ શકો છો. હવે આપણે 1 કપ બદામ લીધી છે તેને કટ કરવાની છે. અહીંયા હું બદામને મીડિયમ સાઇઝમાં કટ કરું છું. તમારે મોટી સાઇઝમાં કટ કરવી હોય તો પણ કરી શકો છો. બદામ મેં કટ કરી દીધી છે તો બદામને બાઉલમાં લઈ લઈશું. તે જ રીતે 1 કપ કાજુ લીધા છે તો કાજુને પણ કટ કરી લઈશું. જે રીતે બદામને કટ કરી છે તે જ રીતે કાજુને પણ કટ કરી લઈશું. એટલે મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ડ્રાયફ્રૂટ બાર બનાવીએ છીએ ને તો ડ્રાયફ્રૂટને મીડિયમ સાઇઝમાં હું ચોપ કરું છું. તમે દરદરું પીસીને પછી ચોકલેટી બાર કે પ્રોટીન બાર બનાવી હોય ને તો પણ બનાવી શકો છો. અહીંયા મેં કાજુને કટ કરી દીધી છે તો કાજુને પણ બાઉલમાં લઈ લઈશું. અને તે જ રીતે આપણે 1 કપ અખરોટ લીધી છે તો અખરોટને પણ કટ કરી લઈશું. આપણે ડ્રાયફ્રૂટને નાઇફથી કટ કરીએ છીએ ને તો ડ્રાયફ્રૂટ ઇઝીલી કટ થઈ જાય છે. અહીંયા અખરોટ કટ થઈ ગઈ છે તો અખરોટને બાઉલમાં લઈ લેવાની છે. હવે આજે આપણે ડ્રાયફ્રૂટ બાર બનાવીએ છીએ ને ત્યારે મેં 1.5 કપ ખજૂર લીધી છે તો ખજૂરમાંથી ઠળિયા અલગ કરવાના છે. અહીંયા હું 1.5 કપ લઉં છું. તમારે 1 કપ ખજૂર લેવી હોય તો પણ લઈ શકો છો અને ડ્રાયફ્રૂટ વધારે કે ઓછા લેવા હોય ને તો પણ લઈ શકો છો. આપણે બધા જ ખજૂરમાંથી ઠળિયા અલગ કરી લેવાના છે. મેં ખજૂરમાંથી ઠળિયા અલગ કરી દીધા છે. હવે આપણે ડ્રાયફ્રૂટને શેકવાના છે. ડ્રાયફ્રૂટ શેકવા માટે પેનમાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી બદામના ટુકડા, કાજુના ટુકડા અને અખરોટના ટુકડા ઉમેરવાના છે અને ધીમા તાપે શેકવાના છે. ડ્રાયફ્રૂટનો હલકો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકી લઈશું. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ હલકા શેકાઈ ગયા છે. તો હવે આપણે સીડ્સ ઉમેરવાના છે. તો પમ્પકિન સીડ્સ, વોટરમેલન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ પેનમાં ઉમેરવાના છે અને ધીમા તાપે શેકવાના છે. એટલે સીડ્સનો પણ કલર ચેન્જ થઈ જશે ને ત્યાં સુધી શેકી લઈશું. એટલે 3 થી 4 મિનિટ ધીમા તાપે શેકી લેવાના છે. એક સરસ ક્રિસ્પીનેસ આવે ને ત્યાં સુધી શેકવાના છે. એ 3 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ અને સીડ્સ લીધા છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે અળસી, સિયા સીડ્સ અને સફેદ તલ ઉમેરી લઈશું અને તેને પણ શેકી લઈશું. આ સફેદ તલ, અળસી અને સિયાળ સીડ્સને શેકાતા વાર નથી લાગતી એટલે લાસ્ટમાં ઉમેરવાની છે. એટલે 1 થી 2 મિનિટ જ શેકવાનું છે. એટલે તલ, અળસી અને સિયાળ સીડ્સ છે ને તે શેકાઈ જશે અને ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સમાં પણ કચાશ હશે ને તે પણ દૂર થઈ જશે. અને બધા જ ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ છે તે સરસ એવા શેકાઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તલનો પણ અંદરથી અવાજ આવી રહ્યો છે. તો બધા ડ્રાયફ્રૂટ સરસ એવા શેકાઈ ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને ડ્રાયફ્રૂટ અને સીડ્સને એક બાઉલમાં લઈ લઈશું અને ડ્રાયફ્રૂટને ઠંડા કરવા મૂકવાના છે. તે જ પેનમાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી ખજૂર ઉમેરવાની છે અને ધીમા તાપે શેકવાની છે. ખજૂર એક રસ થઈ જાય ને ત્યાં સુધી શેકવાની છે. ખજૂરને શેકતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. ધીમા તાપે શેકીશું ને એટલે ખજૂર એક રસ થઈ જશે અને આ રીતે સ્પેચ્યુલાથી દબાવવાનું છે એટલે ખજૂર એક રસ થઈ જશે. અને તમારે ખજૂરને મિક્સરમાં ક્રશ કરીને પછી શેકવી હોય ને તો પણ શેકી શકો છો. અહીંયા ખજૂર સરસ એવી શેકાઈ ગઈ છે અને એક રસ થઈ ગઈ છે. તો હવે શેકેલા ડ્રાયફ્રૂટ પેનમાં ઉમેરવાના છે અને ઉપરથી હની એટલે મધ ઉમેરવાનું છે. મધ ઉમેરીએ છીએ ને તો નેચરલ સુગર આવે છે. અહીંયા ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કર્યો. આ રીતે મધ જ ઉમેરવાનું છે. 3 ચમચી મધ ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે. તો માર્કેટમાં મળતી હોય ને તેવી જ મિક્સ ડ્રાયફ્રૂટ બાર ઘરે બનીને તૈયાર થઈ જશે. તમે આને ખજૂર પાક પણ કહી શકો છો અને ખજૂર ના ઉમેરવી હોય અને એકલા હનીની બનાવી અને બેક કરીને ડ્રાયફ્રૂટ બાર બનાવી હોય ને તો પણ બનાવી શકો છો. તો મિશ્રણને સાથે મિક્સ કરવાનું છે અને મિશ્રણ મિક્સ કરતા હોય ને ત્યારે ગેસ બંધ રાખવાનો છે. ગેસ ચાલુ હોય ત્યારે મિક્સ નથી કરવાનું. હવે બધું જ મિશ્રણ એક પ્લેટમાં લઈ લેવાનું છે અને સ્પેચ્યુલાથી મિક્સ કરવાનું છે. એટલે ખજૂરનું બાઇન્ડિંગ આવી જશે. સાથે આપણે હની એટલે મધ ઉમેર્યું છે ને એટલે બાઇન્ડિંગ સરસ એવું આવી જશે. તો ડ્રાયફ્રૂટ અને સીડ્સને સાથે મિક્સ કરી લેવાના છે. હવે આપણે પ્લેટ લેવાની છે અને પ્લેટને ઘીથી ગ્રીસ કરવાની છે.
આજે આપણે માર્કેટમાં મિક્સ ડ્રાયફ્રૂટ બાર મળતી હોય છે ને તેવી જ બાર ઘરે બનાવીએ છીએ. એટલે મેં ચોરસ પ્લેટ લીધી છે. ઉપરથી બટર પેપર ઘીથી ગ્રીસ કરેલું મૂકી છે અને ડ્રાયફ્રૂટનું મિશ્રણ પ્લેટમાં લઈ લેવાનું છે અને આ રીતે સ્પ્રેડ કરવાનું છે અને ડ્રાયફ્રૂટ બાર છે ને તે સેટ થઈ જશે. અને માર્કેટમાં જે ચોકલેટ ફ્લેવરની બાર મળતી હોય છે ને તેવી જ બાર ઘરે બનાવીએ છીએ. એટલે શું કરવાનું છે કે ડાર્ક ચોકલેટને મેલ્ટ કરવાની છે. તમે ડાર્ક ચોકલેટ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. આ રીતે ખજૂર બાર એકલી પણ સર્વ કરી શકો છો. પણ આપણે ચોકલેટ ફ્લેવરની બાર બનાવીએ છીએ અને ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી છે અને ઉપરથી સ્પ્રેડ કરવાની છે. કેમ કે ચોકલેટની ફ્લેવર છે ને બાળકોને સારી લાગતી હોય છે. અને તમારે ચોકલેટ ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. એટલે ડ્રાયફ્રૂટ ખજૂર બાર પણ બનાવી શકો છો. એ ચોકલેટને સાઈડથી સ્પ્રેડ કરવાની છે, ઉપરથી ડ્રાયફ્રૂટને સ્પ્રિંકલ કરવાના છે. એ લુકમાં પણ સારી લાગશે. અને જે બજારમાં ડ્રાયફ્રૂટ બાર મળે છે ને તેવી જ ડ્રાયફ્રૂટ બાર ઘરે બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, હવે ડ્રાયફ્રૂટ અને સીડ્સની વાત કરીએ ને તો ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ આપણા શરીર માટે બહુ જ ગુણકારી છે. રોજ સવારે ડ્રાયફ્રૂટ અને સીડ્સ એટલે બીજ ખાવાથી આપણો હેર ગ્રોથ થાય છે, વાળમાં ચમક આવે છે, ચહેરા પર એક નવી ચમક આવે છે અને શરીર માટે તો ખૂબ જ ફાયદાકારક છે. અને બાળકો ડ્રાયફ્રૂટ કે સીડ્સ ના ખાતા હોય ને તો આ રીતે ચોકલેટી બાર બનાવીને પણ તમે આપી શકો છો. અને તમારે ચોકલેટનો ઉપયોગ ના કરવો હોય તો આ રીતે ડ્રાયફ્રૂટ લાડુ પણ બનાવી શકો છો અને ખજૂર વગરના એકલા ડ્રાયફ્રૂટ લાડુ પણ બનાવી શકો છો. આ પણ બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. એક લાડુ સવારે ખાય છે ને તો આખો દિવસ એનર્જી રહે છે અને આખા દિવસમાં થાક લાગતો હોય ને તે પણ દૂર થઈ જાય છે. આ ચોકલેટ બાર છે ને તેને 1 કલાક ફ્રીજમાં મૂકી દેવાની છે તો ચોકલેટ છે તે સેટ થઈ જશે. અહીંયા 1 કલાક થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે બટર પેપર અલગ કરીએ છીએ ને તો ઇઝીલી અલગ થઈ જાય છે. હવે તમારા મનપસંદ શેપમાં કટ કરવાનું છે. માર્કેટમાં જે મિક્સ ડ્રાયફ્રૂટ બાર મળતી હોય છે તે ઊભા પીસમાં કટ કરવું હોય તો પણ કરી શકો છો અને આ રીતે ચોરસમાં કટ કરવી હોય ને તો પણ કરી શકો છો. અહીંયા હું ચોરસમાં કટ કરું છું. તમે જોઈ શકો છો કે મિક્સ ડ્રાયફ્રૂટ ચોકલેટી બાર છે ને લુકમાં પણ સારી લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી મિક્સ ડ્રાયફ્રૂટ ચોકલેટ બાર બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, માર્કેટમાંથી આપણે ચોકલેટ બાર, પ્રોટીન બાર કે એનર્જી બાર બાળકો માટે લાવીએ છીએ, પણ એકવાર ઘરે ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને હેલ્ધી આ મિક્સ ડ્રાયફ્રૂટ ચોકલેટ બાર ઘરે બનીને તૈયાર થાય છે. સાથે ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં ઘરે ચોકલેટ બાર બની જાય છે. તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.